મિત્રો, આજે આપણે વાત કરવાના છે સિંધુ ખીણની સભ્યતાના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે જીપીએસસી એસટીઆઈ માટેના છે. બરાબર. પહેલો પ્રશ્ન છે, સિંધુ સભ્યતામાં ઘોડાના અવશેષો કઈ જગ્યાએથી ગુજરાતમાં મળ્યા છે? તો એમાં આવશે સુરકોટડા, રાપર, કચ્છ. પછી બીજો પ્રશ્ન છે કે ધોળાવીરા એ કઈ નદી કિનારે આવેલ છે? તો ધોળાવીરા એ લુણી નદી કિનારે આવેલ છે. સિંધુ સભ્યતાનું મોસ્ટ આઈએમપી સ્થળ રંગપુર. તો રંગપુર એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. રંગપુર એ ભાદર નદી કિનારે આવેલ છે. હડપ્પા સભ્યતાનું ગુજરાતમાંથી મળેલ સૌપ્રથમ સ્થળ એ રંગપુર છે. આ પરીક્ષામાં પૂછાય છે. હડપ્પા સભ્યતાનું ગુજરાતમાંથી મળેલ સૌપ્રથમ સ્થળ એ રંગપુર છે. પછી 1954માં એસ.આર. રાવ દ્વારા રંગપુરનું ઉત્ખનન કરવામાં આવેલ છે. હવે એની વિશેષતા કે માટીના રમકડા મળી આવેલ છે. માટીના રમકડા, કાચી ઈંટો અને અનાજનું ભૂસું મળી આવેલ છે. જો તમે નવા હોય તો યુટ્યુબ ચેનલ ઓનલાઈન ગુજરાતી એક્ઝામનું સબસ્ક્રાઈબ કરી લો. આ જીપીએસસી એસટીઆઈ માટે ખૂબ જ આઈએમપી પ્રશ્નો છે. બરાબર. ચોથું છે સિંધુ સભ્યતાનું મોસ્ટ આઈએમપી સ્થળ ધોળાવીરા. તો ધોળાવીરા એ લુણી નદી કિનારે આવેલ છે. બરાબર. પછી છે ધોળાવીરા એ ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ છે. 1967માં જે.પી. જોશી એટલે કે જગતપતિ જોશી દ્વારા ઉત્ખનન કરવામાં આવેલ છે. ધોળાવીરાનું ઉત્ખનન જે.પી. જગતપતિ જોશી દ્વારા કરવામાં આવેલ. 1991માં આર.એસ. બિષ્ટ એટલે કે રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા ધોળાવીરાનું ઉત્ખનન કરવામાં આવેલ છે. બીજી વખત છે. હવે એની વિશેષતાઓ આપણે જોઈ લઈએ કે મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. અક્ષરનું સાઇનબોર્ડ છે અને હડપ્પા સભ્યતાનું 3 સ્થળમાં વહેંચાયેલું સ્થળ મળી આવેલ છે. ઓનલાઈન ગુજરાત એક્ઝામનું સબસ્ક્રાઈબ કરી લો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ. લાઇક